સ્વાધ્યાય 8.3નો દાખલા નંબર પહેલો. હવે પહેલાંના આપણે બે વિડીયો બનશે કારણ કે કુલ 4 દાખલા છે, એટલે એકની અંદર આપણે 2 લેશું, બીજા વિડીયોમાં બીજા 2 લેશું. એટલે પહેલાંનો આ પહેલો, બરાબર. હવે નીચેના વાક્યો પરથી નફો કે ખોટ એ પહેલાં આપણે શોધવાનું છે અને ત્યાર પછી નફો કે ખોટ જે કંઈ મળે છે તેને આપણે ટકાવારીમાં મેળવતા શીખવાનું છે. એટલે ખાસ ધ્યાન આપજો, બરાબર, કે પહેલાં આપણે નફો કેટલો થાય એ મેળવીશું અને પછી એ નફાને ટકામાં કઈ રીતે ફેરવાય છે એ આપણે લખીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ કે ભાઈ બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી એ શું છે? એની મૂળ કિંમત છે. એટલે આપણે લખીશું એની મૂળ કિંમત 250. 325માં વેચી એટલે વેચાણ કિંમત કેટલી છે? 325. એટલે આપણને ખબર પડી ગઈ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થાય છે. શું થાય છે? નફો. એટલે આપણે નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત આ રીતે લખીશું. તો નફો કેટલો થાય છે? આપણે લખીએ કે 325 માઇનસ 250. 325માંથી તમે 250 બાદ કરો, 300માંથી 200 એટલે 175 રૂપિયા આપણને નફો થતો જોવા મળે છે, બરાબર છે. એટલે આ છે નફો, 75 રૂપિયા નફો થયો. હવે આ 75 છે એને આપણે ટકાવારીમાં અહીંયા નફો કે ખોટને ટકાવારીમાં પણ ફેરવવાનું છે. હવે ટકાવારીમાં હા, તો જો અહીંયા નફો 75 રૂપિયા છે તો નફાનું ટકામાં ફેરવવાનું એક સૂત્ર છે, એ મિત્રો ખાસ યાદ રાખજો. આપણે અહીં લખીશું કે નફો આ છે આપણે ટકામાં, નફો આપણે ટકામાં ફેરવવાનો છે. એટલે નફો ટકામાં બરાબર ઉપર નફો એને ગુણ્યા 100 અને છેદમાં લખવાની એની મૂળ કિંમત. તો નફો કેટલો છે? તો કે 75 એને ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત કેટલી હતી? તો કે 250. આ મીંડું બરાબર. હવે 25 3 75 ને 30% નફો થાય છે. આ નફો આપણે જે રૂપિયામાં મેળવો એ 75 રૂપિયા હતા અને ટકામાં નફો આપણે ટકામાં ફેરવો છે તો એ 30% નફો આપણને મળે છે. એટલે આ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે છે. ચાલો હવે એના પછીનો બીજો દાખલો આપણો એવો છે કે એક ફ્રીજ છે એ ₹12,000માં ખરીદ્યું, બરાબર. એટલે ફ્રીજની મૂળ કિંમત આપણે લખીશું એની મૂળ કિંમત. તો મૂળ કિંમત બરાબર છે ₹12,000, બરાબર છે. વેચ્યું એટલે કે વેચાણ કિંમત, અહીંયા તમે વેચાણ કિંમત લખો એની, તો 13,500માં વેચી દીધું. તો આમાં પણ આપણને ખબર છે કે નફો થાય છે કારણ કે 12,000ની વસ્તુ એણે 13,500માં વેચી એટલે નફો થાય છે. એટલે આપણે લખીશું અહીંયા કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. તો વેચાણ કિંમત હતી 13,500 અને મૂળ કિંમત હતી 12,000. હવે 13,500માંથી 12,000 કરો એટલે કેટલા આવશે? 1,500. એટલે કે 1,500 રૂપિયા એને નફો થાય છે. હવે એ નફાને આપણે ટકામાં ફેરવીશું. તો આપણે લખીશું કે ભાઈ નફો ટકામાં બરાબર જે કાંઈ નફો હોય તે નફો એને ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. તો નફો કેટલો છે? તો કે 1,500 એને ગુણ્યા 100 અને મૂળ કિંમત કેટલી હતી? તો કે 12,000. આ 12,000, આ 2, આ 1 અને આ 1, બરાબર. હવે આપણે છેદ ઉડાડીએ. છેદ ઉડાડશો તો 3 વડે ઉડશે. જો 3 5 15 અને 3 4 12. હવે અહીંયા ઉપર કેટલા આવ્યા? 50 અને છેદમાં 4. અહીંયા ઉપર આવશે 50, અહીંયા આવશે 4. હવે તમે 50નો ચોથો ભાગ એટલે 12.5 થશે. કઈ રીતે? તો તમે આ રીતે પણ કરી શકો. આ 50 ભાગ્યા 4 એટલે કે 4 એકા 4, આ 2 1 આવશે. 4 2 8, અહીંયા 2 અને 4 5 20 આ રીતે.
એટલે કેટલું આવશે 12.5%. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે એની રકમ વાંચી અને મૂળ કિંમત અને વેચાણ કિંમત લખી અને તમને ખબર પડી જાય કે ભાઈ નફો છે તો એ નફો લખવાનો, ત્યાર પછી નફા ટકામાં કઈ રીતે થાય એનું આપણું આ સૂત્ર તમે ખાસ મિત્રો યાદ રાખજો. એના આધારે એકદમ સરળતાથી તમને ટકાવારી મળશે. એ જ પ્રમાણે આ રીતે વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.